કડિયા કામ માટે અમારા ભાઈઓ આવી ગયા છે. બાઇક લઈને આવે ના પાડી દે તો પણ લઈને આવી ગયા છે. સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજનો બ્લોગ શરૂઆત કરીએ છીએ. હું આવી ગયો છું ત્યારે દુકાને, મસ્ત મજાની સવાર પડી ગઈ, ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ દુકાને. કાલના બ્લોગમાં મિત્રો જોયું છે તમે આપણે જે સોફાનું રિનોવેશન ચાલી રહ્યું હતું તો એનું કામકાજ ફૂલ ચાલુ થઈ ગયું છે. તો એ કામ કરી રહ્યા છે નીચે કારીગર, એ તમને બતાવું કેટલે કામ પહોંચ્યું છે. બાકી આજના બ્લોગમાં શું કરીએ છીએ એના માટે બનાવી રહેજો બ્લોગની અંદર. અને બાકી બીજા પણ સોફા ઘણા બધા તૈયાર થઈ ગયા છે, જોઈ લો તમે. અત્યારે ફૂલ સ્ટોક ધીમે ધીમે કરી રહ્યા છીએ અમે સોફાનો. તો અત્યારે મેરેજ સિઝન હતી બધી, તો એમાં સોફા બધા ખાલી થઈ ગયા હતા અને હવે બીજા નવા બનાવી રહ્યા છીએ. તો એનું કામકાજ મિત્રો ચાલી રહ્યું છે. અને બાકી સોફાનું રિનોવેશન કેટલા હોય એ પણ બતાવું તમને. અને આજનો બ્લોગ પણ કન્ટિન્યુ કરીએ સવારથી જ, બનાવી રહેજો બ્લોગની અંદર. ત્યાં મેલ દઈએ, એક બે ત્યાં મેલ દો, એક બે ત્યાં મેલ દો ને બીજી વાર સોફા ભાઈ મૂકી દઈએ. તો અત્યારે મિત્રો થોડું ડિસ્પ્લેનું કામકાજ ચાલી રહ્યું છે, બધું ત્રિપાઈને બધું સેલ કર્યું છે, તો એ પાછું ગોઠવવાનું ચાલુ છે. પછી મિત્રો જોઈ લો સોફાનું કામકાજ ચાલી રહ્યું છે, જે આપણે રિનોવેશન કરવાનું હતું. તો એની સીટ ને બધું ફોર્મિંગ બધું થઈ ગયું છે. જે કપડું લગાવવાનું કામકાજ હોય એ ચાલી રહ્યું છે, જોઈ લો તમે. અત્યારે મસ્ત મજાનું ગ્રે કલરનું કપડું લગાવ્યું છે, પાછળ આવશે લાઇનિંગ અને ઉપર આવી જશે મસ્ત મજાના સારા એવા કવર. તો સોફો એકદમ ન્યૂ શેપની અંદર રેડી થઈ જશે. તો જેને પણ મિત્રો સોફાને બધું રિનોવેટ કરાવવો હોય, નવા સોફા બનાવવા હોય, પડદા બનાવવા હોય, ફર્નિચર લેવું હોય, તો ભાઈ અવશ્ય મુલાકાત લઈ લેજો આપણી શોપ પર, ધાનેરામાં પ્રમાણિક ફર્નિચરની અંદર. આવી ગયા છે ત્યારે ઘરે ને ફર્સ્ટ ક્લાસ ભોજન જમવાનું છે. તો કંઈ બનાવવાનું બાકી છે, બની રહ્યું છે અત્યારે. જોઈ લો તમને, મસ્ત પુલાવ બનાવવાના છે. બધી રેસીપી બની રહી છે ભાઈ. પુલાવ બનાવવાના છે, ફર્સ્ટ ક્લાસ ભોજન જમી લઈએ. ઉપર આવી ગયું છે જમવા માટે. બાકી બધું રિનોવેશન બધું કામકાજ અહીંયા કરવાનું છે. મસ્ત રૂમ બનાવી રહ્યા છે અમે, મસ્ત બારી લગાવી દીધી છે અત્યારે. અહીંયા પણ આખો રૂમ તૈયાર થશે, તો એનું પણ કામકાજ અહીં બાકી છે. એ થોડોક ટાઈમ લાગશે એમાં. શું કરે છે? શું નાખે તો અંદર? હા, ગલ્લામાં નાખે. શું નાખે? આદ્યા મિત્રો અંદર નાખી રહી છે પૈસા. કેટલા બધા પૈસા નાખવાના અંદર આપણે? કેટલા બધા નાખવાના? હા, નાખી દીધા. કેટલા નાખવાના આવે? તો હજી દોસ્તો ફૂલ સામાન લઈ લીધો છે, તમે જોઈ લો. કડિયા કામ કરવા માટે જવાનું છે ભાઈ ફાર્મ હાઉસ પર. નીકળી ગઈ છે એક્ટિવાની અંદર. ભાઈઓ અમારા આવ્યા છે હવા પુરાવા માટે. મારે જવાનું છે ખેતર. કાલે તો અમે ગયા હતા, સ્વિમિંગ પુલ તૂટેલો છે, રિપેરિંગ કામ માટે જવાનું છે. કાલે ગયા હતા જોવા માટે. આજે મિત્રો જઈએ છીએ અમે, તમે થોડું રિપેરિંગ કામકાજ, સમાર કામકાજ કરવાનું છે. ભાઈઓ આવી ગયા છે ભાઈ, બધું સાધન સામગ્રી લઈને એકદમ તૈયાર થઈને. લાઈટ ફૂટતા ફૂટતા મિત્રો રહી ગઈ છે. ઉમંગભાઈ અમારા હેવી ડ્રાઈવર આજે લઈને આવ્યા છે એક્ટિવા. હેવી ડ્રાઇવિંગ. આપણે પણ બાઇક ફસાઈ ગયું છે. ઢીલા પોતાનું કામ નથી ભાઈ, આમાં એક્ટિવામાં ભાઈ હમાતાનો એટલો બધો સામાન લીધો છે. આપણે પણ ડોલ લઈ લીધી છે સાથે. તો આપણે પણ મિત્રો ડોલ લઈ લીધી છે. ફૂલ કડિયા કામ કરવાનું છે આજે મિત્રો, ફર્સ્ટ ક્લાસ ફૂલ કડિયા કામ કરવાનું છે. તો થોડા ઘણી સફાઈ કરીશું, જોઈએ કેવું રહે છે. અને થોડું ટાઇલ્સ ને બધું તૂટ્યું છે એ પણ રિપેર કરવાનું છે. તો એના માટે આવે. તો દોસ્તો જો થોડા ઘણી હાલત ખરાબ થઈ ગઈ છે ટાઇલ્સની, તો એને હવે રિપેર કરવાનું છે આપણે. અને થોડા ઘણી સફાઈ પણ કરવાની છે. થોડા ઘણી ને ઘણી કરવી પડે છે સફાઈ એવું લાગે.
मैं क्या करूं फिर जॉब छोड़ दूं લાઇટિંગ મેન આવી ગયા છે ભાઈ અજયભાઈ, સ્પેશિયલ કારીગર આવી ગયા છે ભાઈ ધાનેરાથી. ऐसे में बड़ा सख्त लौंडा हूं સેન્ટરમાં તો મિત્રો ટાઈલ્સો બધી ઉખડી ગઈ છે તો એ રિપેર કરવાનું છે. એકદમ ચકાચક કામ કરી રહ્યા છે. કોઈ પણ કામ કરાવો તમે તમને કામકાજ બતાવ્યું હતું, તમે જોઈ લો ખાલી નજીકથી. ફિનિશિંગ જોઈ લો એકદમ ખાલી. જે બસ કામકાજ કરી આપ્યું છે ઉમંગભાઈએ જબરજસ્ત. તો ભાઈ એક્ટિવા ફસાઈ ગયું છે અમારું ભાઈ, જોઈ લો તમે. હેડવું નથી મિત્રો, જોઈ લો કોઈને. ઠેઠ બાઈક અંદર લઈને આવી ગયા છે બંને જણા. ત્યાં મૂકવાની જગ્યા છે તો છેક અંદર લઈને આવી ગયા. હવે જોઈ લો ફસાઈને ઉભા રહ્યા છે અને હવે નીકળ બાઈક લઈને આવે ના પાડી દે તો પણ લઈને આવી ગયા છે. હવે નીકળતું નથી. એક ભાઈ તો માંડ નીકળ્યા છે. ફાઇનલી હવે નીકળી જશે ભાઈ. થોડી હેલ્પ કરાવી હતી આપણે બહાર ખેંચવા. અને હવે મિત્રો અમે જઈએ છીએ અહીંયાથી ઘરે રવાના. થોડા ઘણું સ્વિમિંગ પુલનું સમારકામ કર્યું છે અમે. તો હવે કાલે સવારે આવીશું અંદર પાણી ભરવા માટે. ને નાઇટનો મિત્રો પ્રોગ્રામ રાખેલો છે નાહવાનો, તો આની મોજ કરવાની છે. બાકી હવે જઈએ છીએ મિત્રો અહીંયાથી ઘરે. બાઇક નીકળી ગયા છે બંને બહાર.